લોખંડના ટેકાએ ટકેલો પુલ ઉપરથી પસાર થતા આશરે 50 ટનના ટ્રકો નવો પુલ અધૂરો જૂનો જર્જરિત બેફામ ટ્રાફિક વચ્ચે મોટી દુર્ઘટનાનો ભય। વાગરા તાલુકામાં ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઊભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે। દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે। પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવો પડ્યો છે। છતાં પણ પુલ પરથી દિવસ રાત 40થી 50 ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે। આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં। સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। આગળ આવો જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતા જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે, જેના કારણે પુલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે। આ માત્ર પુલ નથી, આ માત્ર અધૂરો પુલ નથી। આપ જોઈ શકો છો કે કેમેરામાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતા અને ભાજપના ભ્રષ્ટાચારનું એક જીવતું જાગતું સ્મારક છે, કારણ કે આ પુલને નીચેથી એંગલ અને સળિયાના ટેકા મૂકીને પ્રજાના જીવ જોખમમાં મૂકવાનું કાવતરું વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। કારણ કે અગાઉ થોડા સમય પહેલા અહીંયાના સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી તંત્રને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતથી એક વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોખંડના સળિયા કરતા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો? કારણ કે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે 20 ટનથી ઉપરના ભારદાર વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપયોગમાં લેવાતા 50 ટનથી ઉપરના ભારદાર વાહનો અહીંયાથી રોજ પસાર થાય છે। અને જો કોઈક મોટી હોનારત બનશે અથવા કોઈક મોટી ઘટના બનશે તો એના માટે શું અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેક્ટર, મંત્રીશ્રીઓને જેલ થશે કે પછી જે પણ કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર દોષનો ટોપલો નાખીને હાથ ખંખેરી લેવામાં આવશે? યુવા કોંગ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને સજાગ કરવા માંગે છે અને સ્પષ્ટપણે માંગણી કરવામાં માંગે છે કે અહીંયા જે પણ હપ્તાખોરી ચાલી રહી છે તેને બંધ કરવામાં આવે। ભારદાર વાહનોને અટકાવવા માટે બંને સાઈડ ઉપર લોખંડના એંગલ લગાવીને તેમને અટકાવવામાં આવે અને જો જરૂરી જણાય તો બ્રિજના બંને સાઈડ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે અને જે પણ બ્રિજની અધૂરી કામગીરી છે તે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે। અને અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનહિત માટે યુવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને આંદોલન પણ છેડવા માટે તૈયાર છે।